જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો જો આજે આપણે સવારમાં નો સુવિચાર લઈ લઈએ. તો ચાલો બોલ, આપણે સુવિચાર એક લઈ લઈએ. શું કહેવા માંગો છો તમે? વખાણ કરનાર તમારી સ્થિતિ જોવે છે અને ચિંતા કરનાર તમારી પરિસ્થિતિ જોવે છે. શુભ સવાર. જય માતાજી, જય સાળંગપુર દાદા. કેમ છો બધા? ચાલો અમે અત્યારે રાંધણચટ છે અને રસોઈ કરીએ છીએ. થેપલાન પૂરી ને ગળ્યા થેપલાન. તો તમને બતાવું, તમે બધા જ અત્યારે રાંધવામાં મશગુલ હશો. અલગ અલગ બધી નવી વેરાયટીઓ બનાવતા હશો. તો જો આપણું તેલ આવી ગયું છે અને પૂરી પણ તળાઈ રહી છે. આ ગળી પૂરી થોડીક જ કરી છે અને અહીં પૂરી બનતી જાય છે. અને અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર અમે મૂકતા જઈએ છીએ કે જેથી કરીને એકદમ તેલ ન રહે. જો આપણી સાતમની પૂરી થઈ ગઈ છે. આ છે મીઠી પૂરી તો મારા સિવાય કોઈ ખાય નહીં, એટલે એટલી જ બનાવી છે. અને બાકી આ પૂરી બનાવી લીધી છે. અને હવે કારેલાનું શાક બનાવશું. સુધારીને મીઠું ચડાવીને રાખી દીધા છે. હવે આપણે શાક બનાવશું, એક ચણાનું શાક બનાવશું. અને જુઓ, લીસા લાડુ, પછી કાજુ મેસૂબ, મોહનથાળ અને આ મોહનથાળ આપણા તૈયાર થઈ ગયા છે. તો આવી જાઓ બધા સાતમ કરવા. આપણે માં શીતળામાની પૂજા કરી લઈએ. આજે આપણે માં શીતળામાની પૂજા કરી લઈએ. શીતળામાં છે એ પાર્વતીનું સ્વરૂપ છે. અને શીતળામાં એટલા માટે નામ પડ્યું છે કે તે ઠંડક આપનારા છે. બાળકોને જ્યારે શીતળા નીકળતા ત્યારે તેને ઠંડકની જરૂર રહેતી. એટલે માં શીતળાના આજે બધા ઠંડુ ખાવાથી શીતળામાં ખૂબ રાજી થાય છે. અને શીતળામાં છે એ બહુ ભારે નીકળતા નથી. હવે તો નાબૂદ જ થઈ ગયા છે, પણ એટલી શીતળામાંની કૃપા છે. એટલે ઠંડક આપનાર શીતળામાં. તો ચાલો આપણે એની પૂજા આજે કરી લઈએ. પેલા નાગલો ચડાવી દેશું, ચુંદડી ચડાવી દેશું. આપણા બાળકોની રક્ષા કરે એવી માને પ્રાર્થના કરવાની. હવે આપણે કુલેર બનાવી છે, જે ઘી, ગોળ અને ઘઉંના લોટની. તો એ કુલેર છે એ ધરાવી દેવાની. આજે બેનો ઠંડુ જ ખાય છે, આખું ઘર ઠંડુ ખાય છે. એક સુદ પક્ષની શીતળા સાતમ આવે છે અને એક વદ પક્ષની આવે છે અને એક ચૈત્ર મહિનામાં આવે છે. હવે માને આપણે જે આ પ્રસાદ છે, જે કાજુ મેસૂબ છે, ગળ્યા થેપલા છે, પૂરી છે, લીસા લાડુ છે, મોહનથાળ છે ને આ પણ મોહનથાળ છે, તે બધું જ માને આપણે ધરી દઈશું. ત્યારબાદ આપણે ચોખાથી વધાવી દઈશું કે હે માં, બધાની રક્ષા કરજો અને કોઈને તકલીફ ન હોય. હવે આપણે કરીશું આરતી.
આ છે આપણે પૂજા કરીએ તો આંબાની કલમ હોય ને એ પણ રાખવાની હોય છે, પણ આપણે અહીંયા અત્યારે ક્યાંય મળે નહીં સિટીમાં, એટલે મેં રાખી નથી. બાકી આંબાની કલમ પણ રાખવાની હોય છે. તો આપણે આજે કરી શીતળામાની પૂજા. બોલો શ્રી જય શીતળામાં. બધાને શીતળા માતાના આશીર્વાદ આપે એવી ભગવાન પ્રભુ શીતળામાને માતાજીને પ્રાર્થના. જો આમાં લાલોભાઈ બેહી ગયો છે. ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું બધું તૈયાર રાખ્યું છે. બધું બતાવું તમને. અને જો વરસાદ પણ આવી રહ્યો છે ધોધમાર, એ હું તમને બતાવું. જો આ વરસાદ અત્યારનો જે વરસે ને મઘા નક્ષત્રનો છે. અને મઘા નક્ષત્રમાં તમારે એક ટીપું પીધું હોય ને પાણી સીધે સીધું તો અમૃત સમાન છે. અત્યારે પાણીના ટાંકા ને બધા ભરતા હોય ને એ મેઘા નક્ષત્રમાં ભરે, પણ ક્યારેક ક્યારેક મેઘો નક્ષત્ર છે એ વરસે નહીં તો પાણીના ટાંકા ખાલી રહી જાય. એટલા માટે આપણે વહેલા ભરી લઈએ, પણ હવે થોડું પાણી અંદર જવા દઈએ તો સાથે મિક્સ થઈ જાય. અને થોડું પાણી લઈ અને સીધે સીધું જો આપણે અગાસી પર મૂકી દઈએ તપેલું કે કોઈ પણ વાસણ એમાં આવે તો એ પાણી ખૂબ જ અમૃત સમાન છે, રોગ માટે નાશક છે. તો આમ પાણી છે એ દરેક ભરી રાખો મેઘા નક્ષત્રમાં તો ખૂબ જ સારું રહે. અત્યારે ડિજિટલમાં બેસી ગયા છે એ મોબાઈલ લઈને. અત્યારે સાતમ છે, ચોમાસું છે, ક્યાંય જવાય એવું છે નહીં.